પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર સોસાયટી નામની સંસ્થાના હરીશ પરમાર અને સાહિલ વોરાને બાતમી મળી હતી કે ટ્રેનમાં બિહારના બાળકોને સુરત લઈ જવામાં આવી રહ્યા છે। આ બાળકોને મદરેસામાં ભણવા જવા માટે જતા હોવાના ઓથા હેઠળ બાળમજૂરી માટે લઈ જવાય છે। આ બાતમી અંગેની જાણ તેમને રતલામ રેલવે સ્ટેશન અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર કરી હતી। કટિહારથી મુંબઈ જતી ટ્રેન રતલામથી ઉપડી ગઈ હતી। આથી રેલવે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પોલીસને જાણ કરવામાં આવી હતી। રેલવે પોલીસ દ્વારા કટિહાર મુંબઈ સ્પેશિયલ ટ્રેન વડોદરા આવવાના સમયે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર વોચ ગોઠવી હતી। ટ્રેન બુધવારે બપોરે 2.5 કલાકે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી। ત્યારે ટ્રેનના અલગ અલગ કોચમાંથી 17 બાળકો મળી આવ્યા હતા। રેલવે પોલીસે બાળકોના નામ સરનામાની નોંધ કરી હતી। બાળકોને મેડિકલ માટે એસએસજી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા। આ બાળકોનો કબજો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો। પશ્ચિમ રેલવેના ડીઆઈજી સરોજકુમારીએ જણાવ્યું હતું કે બાળકોના કિસ્સામાં બાળમજૂરી કે બાળ તસ્કરીના પાસા પર પણ તપાસ કરવામાં આવશે। જો ગુનાહિત જણાશે તો ગુનો નોંધવામાં આવશે। બાળકો સાથે મજૂરીએ જતા 24 યુવાનો કે જેઓ 18 વર્ષની ઉપરના છે તેઓ મજૂરી અર્થે જતા હતા। તેઓના બાળકો સાથે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સંબંધ જણાયો નથી, પરંતુ યુવાનોની વિગત લઈને તપાસ થઈ રહી છે। અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે, એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને પીએસઆઈના માણસોને અમે સૂચના કરેલી। એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક તો હકીકત હતી। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે, એમ્બ્રોઇડરીનું એનું કામ। તો જે 18 વર્ષથી ઉપરના છે મોટાભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે। હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ। જે 16 બાળકો છે એ માઇનોર છે, તો એમને CWCની ટીમ અને જે અમારા બાળ રિમાન્ડ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું। આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત જણાઈ આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ। તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે।